તો આરતી સમય સંખ્યાની વ્યાખ્યા મેં આટલે લખેલી છે કે કોઈ પણ સંખ્યાને જો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, જ્યાં પી એ કેવા સ્વરૂપમાં હોવી જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા તરીકે આપણે હોવી જોઈએ, અને ક્યુ એટલે કે જે છેદ છે એમાં કઈ સંખ્યા હોવી જોઈએ તો એ પણ પૂર્ણાંક સંખ્યા ચાલે, પણ એ ક્યુ 0 નહીં હોવો જોઈએ, એટલે કે 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છેદ તરીકે આપણે લખીએ. ઉપરાંત પી અને ક્યુ એટલે કે અંશમાં જે સંખ્યા છે તે અને છેદમાં જે સંખ્યા છે તે એ બંનેનો ગુસા એક હોવો જોઈએ, એક સિવાય બીજો નહીં હોવો જોઈએ. બરાબર. જ્યારે આ સ્વરૂપમાં આપણે કોઈ સંખ્યાને દર્શાવી શકીએ તો એવી સંખ્યાને આપણે શું કહીશું? સમય સંખ્યા કહીશું. આ એની વ્યાખ્યા છે. બરાબર. જેમ કે ઉદાહરણ મેં આપણે લખ્યા છે કે દાખલા તરીકે 3, તો 3ને આપણે 3/1 સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. બરાબર. એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ નહીં હોય તો એક તો હોય જ છે. બરાબર છે. એટલે 3ને આપણે 3/1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો આ સ્વરૂપ જો આ પ્રકારનું સ્વરૂપ છે કે નહીં, તો કે અંશમાંની સંખ્યા પીની જગ્યાએ આપણે 3 લીધી છે, તો 3 એ પૂર્ણાંક સંખ્યા છે જ, આપણને ખબર જ છે. અને છેદમાં જે સંખ્યા છે એ 1 લીધી છે ક્યુની જગ્યાએ, તો 1 પણ આપણને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા છે, 0 સિવાયની. બરાબર છે. એટલે 3 એ સમય સંખ્યા જ છે. એ જ પ્રમાણે 0ને આપણે 0/1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. બરાબર. તો અંશમાંની જે સંખ્યા છે પી, જે આપણે 0 લીધી છે, એ આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યા જ છે, 0 એ પૂર્ણાંક સંખ્યા છે. અને છેદમાંની સંખ્યા ક્યુની જગ્યાએ આપણે લીધું છે 1, એ પણ પૂર્ણાંક સંખ્યા છે, 0 સિવાયની. બરાબર. તો 0 પણ સમય સંખ્યા છે, 3 પણ સમય સંખ્યા છે, -5 પણ સમય સંખ્યા છે, એને પણ આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ. ઉપરાંત 3/2, 101/11, 5/-3. બરાબર. હવે 5/-3 ને આપણે -5/3 એ સ્વરૂપમાં પણ લખી શકીએ. બંને સરખું જ છે એક રીતે. બરાબર. તો આ પ્રકારની જેટલી પણ સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યા કહી શકીએ. એટલે અસંખ્ય છે બધી સંખ્યાઓ, આવી અનંત સંખ્યાઓ છે એમ કહીએ તો ચાલે. બરાબર. પણ સમય સંખ્યાની વ્યાખ્યા આપીએ તો આપણે આ રીતના જ આપી શકીએ કે કોઈ પણ સંખ્યાને જો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં જો આપણે દર્શાવી શકીએ, એ અપૂર્ણાંકનો જે અંશ ભાગ છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ, અને જે છેદ ભાગ છે તે એ પણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, પણ 0 સિવાયની હોવી જોઈએ. ઉપરાંત અંશ અને છેદ એ બંનેનો ગુસાઅ 1 થવો જોઈએ, એટલે કે અપૂર્ણાંક સંખ્યા એના સાદા સ્વરૂપમાં હોવી જોઈએ. તો કોઈ પણ સંખ્યાને જ્યારે આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ તો એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. બરાબર છે. હવે તો પછી અસમય સંખ્યા કોને કહેવાય? તો કે સંખ્યાઓની દુનિયામાં આ સમય સંખ્યા ઉપરાંત પણ અમુક સંખ્યા એવી છે કે જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે આ શરત મુજબ દર્શાવી શકીએ નહીં. તો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ. તો એવી કઈ સંખ્યા છે? તો કે વર્ગમૂળની અંદર 3 હોય એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો દર્શાવી તો શકીએ. જેમ કે વર્ગમૂળ 3/1. બરાબર. પણ વર્ગમૂળ 3/1 જે છે વર્ગમૂળ 3/1
1 આપણે આ સ્વરૂપમાં એને દર્શાવી શકીએ, બરાબર. પણ શું વર્ગમૂળ 3 એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે? તો કે નહીં. આપણે આગળ જોઈ ગયા કે પૂર્ણાંક ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, અને પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે? તો કે બધી ધન પૂર્ણાંક સંખ્યા આવે, 1 2 3 4 અનંત સુધી. 0 પણ આવી શકે, બધી ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવે, -1 -2 -3 વગેરે, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓમાં વર્ગમૂળ 3 આવે નહીં, બરાબર. તો આપણી જે સમય સંખ્યાઓની જે શરત છે એમાં શું છે કે અંશ એ પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ, પૂર્ણાંક સંખ્યા સિવાયની બીજી કોઈ સંખ્યા ચાલે નહીં. તો વર્ગમૂળ 3 એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આ જે વર્ગમૂળ 3 છે એને આપણે સમય સંખ્યા કહી શકીએ નહીં. તો એ પ્રકારની જે બધી સંખ્યાઓ જે છે કે જેને આપણે સમય સંખ્યાના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકીએ, તો એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું, બરાબર. બીજી કઈ સંખ્યા છે? તો કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 10 વગેરે. તો આ બધી એવી સંખ્યા છે કે જેને આપણે સમય સંખ્યાઓના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે એને દર્શાવી શકીએ નહીં. તો આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, બરાબર. તો સમય સંખ્યાઓનો જે સમૂહ છે એનું જે સંકેત છે આપણે એની ચર્ચા કરવાની પણ રહી ગઈ. તો સમય સંખ્યાઓનો જે સમૂહ છે એને સંકેતમાં કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે, બરાબર. અને આ પ્રકારની જે અસમય સંખ્યાઓ છે એનો જે સમૂહ છે એને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ, બરાબર. અને જ્યાં સમય સંખ્યા પણ અને અસમય સંખ્યા પણ ભેગી થાય, એટલે કે બધીને સાથે રાખીએ તો જે સંખ્યાઓનો સમૂહ બને છે એને આપણે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ આર કહીએ છીએ, બરાબર. આ વાસ્તવિક સંખ્યાઓના સમૂહનો સંકેત છે. આ છે તે અસમય સંખ્યાઓનો જે સમૂહ છે એનો સંકેત છે આઈ, અને ક્યુ એ સમય સંખ્યાઓનો સમૂહ છે એનું સંકેત છે મતલબમાં, બરાબર. બીજું કેટલીક આટલે તને પ્રશ્ન થયો હોવો જોઈએ કે વર્ગમૂળ 2 આપણે લીધું તો વર્ગમૂળ 1 કેમ નહીં લીધું, વર્ગમૂળ 3 લીધું તો વર્ગમૂળ 4 કેમ નહીં લીધું, વર્ગમૂળ 5 લીધું, વર્ગમૂળ 6 લીધું, વર્ગમૂળ 7 લીધું, વર્ગમૂળ 8 લીધું તો વર્ગમૂળ 9 એ કેમ નહીં લીધું. એવી રીતના આગળ પણ બીજી એવી અમુક સંખ્યા છે જે વર્ગમૂળમાં આવે છે પણ એને આપણે અસમય સંખ્યા તરીકે નથી લેતા. તો એ પણ આપણે જો સમજીએ તો વર્ગમૂળ 4ની વાત કરીએ તો વર્ગમૂળ 4 એટલે ખરેખર કઈ સંખ્યા થાય? તો વર્ગમૂળ 4 એટલે 2 છે, બરાબર. વર્ગમૂળ 9 એટલે કઈ સંખ્યા? તો કે ખરેખર 3 છે. વર્ગમૂળ 1 એટલે કઈ સંખ્યા? એ 1 છે. વર્ગમૂળ 16 એટલે કઈ સંખ્યા? તો એ 4 છે, બરાબર. તો તું જોઈ શકે છે કે આટલે વર્ગમૂળ 4 પણ નથી લીધું, વર્ગમૂળ 1 પણ આપણે નથી લીધું, વર્ગમૂળ 9 પણ નથી લીધું, વર્ગમૂળ 16 પણ નથી લીધું, બરાબર. એટલે ટૂંકમાં જેનું વર્ગમૂળ નીકળી શકે, 4નું વર્ગમૂળ 2 થાય, 1નું વર્ગમૂળ 1 જ થાય, 9નું વર્ગમૂળ 3 થાય, 16નું વર્ગમૂળ 4 થાય. એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી શકે એ સમય સંખ્યા છે, અને જેનું વર્ગમૂળ ન નીકળી શકે એને આપણે અસમય સંખ્યા કહે છે. એટલે વર્ગમૂળ 3 એનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ નહીં, વર્ગમૂળ 2નું પણ વર્ગમૂળ નીકળી શકે નહીં. તો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. હવે આ જે વિડીયો છે
મતલબમાં આ બીજો વિડીયો આપણે ઉતાર્યો છે. તો આ બંને વિડીયોનો તું બાબા અભ્યાસ કરશે તો સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય એ બરાબર સમજ પડશે તને. એ બરાબર સમજી લેવાય પછી જ આપણે સ્વાધ્યાય 1.5ના દાખલા સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે.